જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આપણી પાસે ઘણી વખત રાઈસ બચેલા હોય છે, તો આપણને એમ થાય છે કે યા તો આપણે એના વઘારેલો ભાત બનાવી નાખીએ યા તો પુલાવ બનાવી નાખીએ. પણ આજે હું આપ સૌ માટે કંઈક નવું ટ્વિસ્ટ લઈને આવી છું. તો આજે આપણે અહીંયા બનાવશું રાઈસ કટલેસ, જે ખૂબ જ ઇઝી છે અને જલ્દી પણ બની જશે. તો ચાલો આપણે રાઈસ કટલેસ બનાવવાની તૈયારી કરી લઈએ. તો આપણે પહેલાં જે કુક રાઈસ છે એ લેશું. બાફેલા કાચા કેળા એડ કરશું. સ્વીટ કોર્ન એ પણ આપણે અહીંયા બોઇલ કરીને મેશ કરી લીધી છે. બારીક બારીક ચોપ કરેલી કોબી. સો હવે આપણે એની અંદર બધા વેજીટેબલ્સ નાખી દીધા છે. હવે આપણે મસાલો કરી લઈએ. તેની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, થોડું ચટપટું કરવા માટે ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હલકી મસ્તી સાકર, થોડું ખટાશ લાવવા માટે આપણે અંદર લીંબુનો રસ એડ કરશું. આ જે મિશ્રણ છે એને પ્રોપર મિક્સ કરી લઈએ. આપણે એને હાથથી જ મિક્સ કરશું. આપણી રાઈસની અંદર બધો જ મસાલો અને વેજીટેબલ નખાઈ ગયા છે, પણ એને બાઇન્ડિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીંયા ચણાનો લોટ નાખશું અને હવે એની અંદર આપણે આ મકાઈનો લોટ પણ એડ કરશું. થોડી ફ્રેશ કોથમીર. હવે આપણે એની અંદર હલકું પાણી નાખશું અને હવે આપણે એની અંદર આ બધું પાછું એકવાર પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણું કટલેટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની ટિક્કી બનાવી લઈએ. તો આપણે હાથમાં પહેલાં થોડું ઓઇલ લઈ લઈશું. હવે આપણે સ્મોલ સાઇઝની કટલેસ બનાવી લઈશું. આ સાઇઝની આપણે નાની નાની રાઈસ કટલેસ બનાવી લઈએ. પહેલાં આપણે આની અંદર ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈશું. અને હવે આપણી જે કટલેસ છે એને રવામાં કોટ કરી દઈશું. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે કે કોઈ કીટી છે તો તમે આ કટલેસ બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગશે. હવે આપણે આ જે ટિક્કી છે એ એની અંદર આ રીતે મૂકી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ટિક્કીને થવા દઈશું. તો હવે આપણે એને પલટી કરી દઈએ. તો આપણી કટલેસ અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. આપણી રાઈસ કટલેસને આપણે પ્લેટમાં પણ સર્વ કરી લઈએ. રાઈસ કટલેસ તૈયાર થઈ ગઈ છે. આઈ એમ શ્યોર આ રેસીપી તમને ખૂબ જ ગમશે. તો ઝટપટ આ રેસીપી ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તેને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.